વકરી। 2 વખત સિગ્નલ લગાવાયા તેમ છતાં સિગ્નલોનું બાળમરણ। ભુજ શહેરમાં ટ્રાફિકના સિગ્નલ બંને વખત લાગ્યા પણ બંને વખત સિગ્નલોનું બાળમરણ થયું। ત્યારે વાત કરીએ તો સિગ્નલ લગાડવાનું કાર્ય ભુજ નગરપાલિકાનું હોય છે। નિયમન, વ્યવસ્થાપન અને રિપેરિંગ એ તમામ કાર્ય નગરપાલિકાનું હોય છે। ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે ભુજના લોકો ટ્રાફિક સમસ્યાઓથી ત્રસ્ત બન્યા છે। ત્યારે તાત્કાલિક સિગ્નલોનું નગરપાલિકા દ્વારા સમારકામ કરવામાં આવે અને ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવામાં આવે જેથી ભુજના લોકોને ટ્રાફિક સમસ્યાથી મહત્તમ અંતે રાહત મળી શકે। મારું નામ દતેશ વાવસાર છે અને હું સામાજિક કાર્યકર્તા છું। જેમ કે આપણે અતીતમાં જોયું કે ભુજમાં જ્યારે જ્યારે ટ્રાફિકના સિગ્નલ લાગ્યા છે ત્યારે દરેકે દરેક 2 વખત લાગ્યા, બંને વખત ટ્રાફિક સિગ્નલોનું બાળમરણ થયું છે। ભુજમાં નગરપાલિકાએ સિગ્નલ જે લગાડેલા છે એ નગરપાલિકાએ લગાવવાના હોય છે। એનું નિયમન, વ્યવસ્થાપન અને રિપેરિંગ પણ નગરપાલિકાએ જ કરવાનું હોય છે। ભૂતકાળમાં નગરપાલિકાના પ્રમુખે એવું જણાવ્યું હતું કે અમારી પાસે એ રિપેરિંગ કરવાના માત્ર 2-4 લાખ રૂપિયા પણ નથી અને જ્યારે સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે અમે રિપેર કરીશું। પરંતુ આજની તારીખમાં એ ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે ભુજના લોકો ટ્રાફિકની સમસ્યાઓથી ખૂબ જ ગ્રસ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને અત્યારે વેકેશનનો સમય છે માટે ટ્રાફિક થોડો હળવો રહે છે, પરંતુ જ્યારે સ્કૂલો છૂટતી હોય છે, જ્યારે ઓફિસે છૂટવાનો સમય થતો હોય છે ત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ જુબેલી સર્કલ ઉપર સર્જાય છે। 5 અલગ અલગ તરફથી આવતા રસ્તાના કારણે અહીં 5 તરફથી ટ્રાફિક આવતો હોવાથી ટ્રાફિક જામ થવાની સમસ્યા ખૂબ જ વકરી છે। પરંતુ નગરપાલિકાની નિષ્કાળજીના કારણે આજે આપણે ભુજના લોકો ટ્રાફિકની સમસ્યાઓથી ગ્રસ્ત થયા છીએ અને દિવસાને દિવસે આ સમસ્યા વધી રહી છે। તેથી મારા માધ્યમથી, આપના માધ્યમથી હું નગરપાલિકાને વિનંતી કરું છું કે તાત્કાલિક આ સિગ્નલોનું સમારકામ કરે અને આ ટ્રાફિક સિગ્નલો ચાલુ કરે જેથી ભુજના લોકોને ટ્રાફિકની સમસ્યાથી મહદ અંશે છુટકારો મળી શકે। જ્યાં સુધી ટ્રાફિક સિગ્નલની વાત છે તો ટ્રાફિક સિગ્નલનું નિયમન કરવું એ નગરપાલિકાનું કામ છે। પછી એ સિગ્નલના સમયના વધારો ઘટાડો એ પોલીસ તંત્રને ધ્યાનમાં હોતું હોય છે, પરંતુ પોલીસ તંત્રનો રોલ તો ત્યારે જ આવે છે જ્યારે સિગ્નલ ચાલુ થાય। હા, ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે રાખવી એ પોલીસનો વિષય છે, પરંતુ એ પણ બહુ ગંભીર સમસ્યા છે કે પોલીસ પણ યોગ્ય રીતે ટ્રાફિક નિયમન નથી કરી રહી। આપણે ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે તડકાના કારણે પોલીસના કર્મચારીઓ ક્યાંક છાંયો શોધવાના માટે ખૂણામાં બેઠા હોય છે અને ટ્રાફિક જામ થતી હોય છે। અવારનવાર આવી સમસ્યાઓનો સામનો ભુજના લોકો કરી રહ્યા છે। માટે સૌથી અગત્યનો વસ્તુ એક છે કે યા તો જુબેલી ગ્રાઉન્ડ ઉપર એક ઓવરહેડ પુલ બનવો જોઈએ, યા તો જે આ ટ્રાફિકના સિગ્નલો છે એ સુચારુ રૂપે ચાલુ રહેવા જોઈએ।